हेलो फ्रेंड्स, वेलकम टू लाइफ लॉन्ग एज्युकेशन। ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ નંબર 5 તત્વોનું આવર્તનીય વર્ગીકરણ। લાસ્ટ લેક્ચર સિરીઝની અંદર આપણે આ ચેપ્ટરમાં અલગ અલગ વૈજ્ઞાનિકોના જે કોષ્ટકો હતા એમને આપેલા તત્વોને રાસાયણિક ગુણધર્મો રીતે ગોઠવવા માટે એણે આપેલા કેટલાક નિયમો છે એ નિયમોની આપણે ચર્ચા કરી હતી। શરૂઆતમાં ડોબ્રેનરે એની ત્રિપુટીનો નિયમ આપ્યો। આ ત્રિપુટીના નિયમ મુજબ કેટલાક તત્વોને એણે ત્રણ તત્વોના સમૂહની અંદર ગોઠવા, ત્રણ તત્વોનું ગ્રુપ બનાવ્યું જેમાં ગુણધર્મો સમાન હતા, પરંતુ આ નિયમની કેટલીક મર્યાદાઓના કારણે એ નિયમ જે છે એ પાછળથી અસ્વીકૃત બન્યો। ત્યાર પછી એ મર્યાદાઓને સોલ્વ કરવા માટે બીજો વૈજ્ઞાનિક આવે છે ન્યુલેન્ડે અષ્ટકનો નિયમ આપ્યો। એના સમયમાં જાણીતા કેટલાક તત્વો હતા, એ તત્વોને વ્યવસ્થિત રીતે રાસાયણિક ગુણધર્મોને આધારે ગોઠવવાનો એણે પ્રયત્ન કર્યો, પણ આમાં પણ કેટલીક મર્યાદાઓ હતી। આ મર્યાદાઓને દૂર કરવા માટે સૌ પ્રથમ આવર્ત કોષ્ટકનો ખ્યાલ લઈને આવ્યા વૈજ્ઞાનિક મેન્ડેલીફ, દમિત્રી મેન્ડેલીફ। એણે સરસ રીતે એના સમયમાં જાણીતા 63 તત્વોને કેવી રીતે ગોઠવા એ આપણે વિસ્તૃત લાસ્ટ લેક્ચરોની અંદર ભણ્યા। આ મેન્ડેલીફે સૌ પ્રથમવાર સમૂહ અને આવર્તની અંદર તત્વોને વિભાજિત કરવાની શરૂઆત કરી। એટલે આપણું કહી શકાય કે અત્યારે જે આપણે આધુનિક આવર્ત કોષ્ટક ભણશું એ આધુનિક આવર્ત કોષ્ટકનો પાયો નાખનાર વૈજ્ઞાનિક પણ કયો કહી શકાય? મેન્ડેલીફ। એનું કારણ છે કે આ કોષ્ટક પણ સમૂહ અને આવર્તના આધારે વિસ્તૃત થયેલું છે અને મેન્ડેલીફે પણ સૌ પ્રથમવાર સમૂહ અને આવર્તના આધારે મેન્ડેલીફ તત્વો જે છે એમને ગોઠવવાની શરૂઆત કરી હતી। ઘણી બધી એની મહત્ત્વની બાબતો હતી। કેટલાક તત્વોના શોધ નહોતી થઈ છતાં પણ એ તત્વ એને કયું હશે, એના ગુણધર્મો કયા હશે, ઇવન એનું નામ પણ એને આપી દીધું હતું। પરંતુ એની કેટલીક મર્યાદાઓ હતી, જેમ કે હાઇડ્રોજન તત્વનું સ્થાન ક્યાં ગોઠવવું, સમસ્થાનિકોને ક્યાં ગોઠવવા, આવી કેટલીક મર્યાદાઓ હતી। એ મર્યાદાઓના કારણે આવર્ત કોષ્ટક ખોટું નહોતું, પણ જે નવા શોધાયેલા તત્વો હતા એ નવા શોધાયેલા તત્વોને અને પરમાણુ દળની અંદર જે ગેપ હતો એ ગેપની અંદર ગેપના બદલે કોઈ બીજી કોઈ સચોટ એવી એના આધારે આપણે વર્ગીકૃત કરીએ તો પરફેક્ટ લાવવા માટે હેનરી મોસ્લેએ સૌ પ્રથમવાર કામ કર્યું। એટલે આધુનિક આવર્ત કોષ્ટક જે આપણે આ તમને દેખાય છે, આ આવર્ત કોષ્ટક બનાવ્યું 1913ની અંદર હેનરી મોસ્લેએ। જુઓ, બરાબર ધ્યાન આપજો, હેનરી મોસ્લેએ આવર્ત કોષ્ટક બનાવ્યું। હવે એ કંઈક બીજી વસ્તુ ઉપરનો પ્રયોગ કરતો હતો। જો એમને કેટલાક એક્સરે ઉપરના કેટલાક પ્રયોગો ચાલતા હતા। કોઈ પણ પરમાણુઓ હોય એ પરમાણુને ઉર્જા આપવામાં આવે તો એની અંદરના જે ઇલેક્ટ્રોન્સ છે એ ઇલેક્ટ્રોન સંક્રાંતિ કરે એટલે પરિણામે એમાંથી કેટલાક અમુક પ્રકારના વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કરે। જેમ કે સોડિયમ છે તો આપણે સ્ટ્રીટ લાઇટ છે તો સ્ટ્રીટ લાઇટનો જે બલ્બ હોય આપણને યલો કલરનો જોવા મળે, ખાસ કરીને હાઈવે ઉપર કે આપણે જોઈએ છીએ એ યલો કલરની લાઇટ છે એની અંદર બલ્બ હોય, એ બલ્બની અંદર સોડિયમનો યુઝ થતો હોય તો એ સોડિયમની અંદર પીળા કલરનો પ્રકાશ ક્યાંથી આવતો હશે? તો એના બે છેડા વચ્ચે ઊંચો વિદ્યુત સ્થિતિમાન આપવામાં આવે તો એની અંદરના ઇલેક્ટ્રોન છે એ સંક્રાંતિ કરશે, એટલે કે ઇલેક્ટ્રોન જે છે એ બીજી કક્ષામાંથી ત્રીજામાંથી ચોથામાં અથવા ચોથામાંથી ત્રીજામાં, આ દરમિયાન કક્ષાઓની અંદર જેટલો ઉર્જાનો તફાવત હોય એ ઉર્જાના તફાવત જેટલી ઉર્જા એ વિદ્યુત ચુંબકીય તરંગ રૂપે એ મુક્ત કરે। તો આ વિદ્યુત ચુંબકીય તરંગ રૂપે મુક્ત કરે તો એની અંદર અલગ અલગ તરંગ લંબાઈના ઘણા બધા પ્રકાશ છે એ અવેલેબલ હોય તો એને આપણે વર્ણપટ કહેશું। અલગ અલગ તરંગ લંબાઈઓ હોય એનો આખો જે સમૂહ છે એને આપણે વર્ણપટ કહીએ। તો આવા એક્સરે વર્ણપટનો કેટલોક પ્રયોગો જે ચાલતા હતા। અલગ અલગ પરમાણુઓ છે એ અલગ અલગ પરમાણુઓ માટે એક્સરે વર્ણપટ માટેના પ્રયોગ ચાલતો હતો, બરાબર। સરસ રીતે આખી સમજૂતી મેળવી તો એને જાણવા મળ્યું, એણે આ એક્સરે વર્ણપટ જે છે એનો વિદ્યુત સ્થિતિમાન કેટલો રાખવામાં આવે, કોઈ પણ પરમાણુની અંદર એનો બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન જે છે એ કેટલો રાખવામાં આવે તો એના આધારે કઈ રીતે એનો ગ્રાફ છે એ ચેન્જ થાય। સૌથી પહેલાં એણે ગ્રાફ જે છે ને એ √V વર્સિસ પરમાણુય દળનો ગ્રાફ બનાવ્યો, બરાબર સમજો કે ભાઈ આ એક્સ હાઇડ્રોજન છે તો હાઇડ્રોજનનું પરમાણુય દળ 1 છે તો એમાં એક્સ આ જે ડિફ્રેક્શન થાય એટલે કે વર્ણપટ આપણને મળે સ્પેક્ટ્રમ, તો એની અંદર
વોલ્ટેજ કેટલો રાખવામાં આવે એનું અંડરરૂટ કરે, એનો એક તમને પોઈન્ટ મળે. પછી એવી રીતે આ બધા અલગ 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 કેટલા વોલ્ટેજ એની અંદર આ વર્ણપટ જોવા મળે એના માટેનો ગ્રાફ એને બનાવ્યો. અને એવી જ રીતે હેનરી મોસ્લેએ આ એક્સરે ડિફ્રેક્શનના આધારે જ એક્સરેના પ્રયોગો હાલતા હતા, એના આધારે જ એ જ સમયમાં બરાબર પરમાણુ ક્રમાંકની શોધ કરી. બરાબર ધ્યાન આપજો, પરમાણુ ક્રમાંક. આધુનિક આવર્ત કોષ્ટક બનાવવા પાછળનું જે ટર્નિંગ પોઈન્ટ આપણે ગણી શકીએ એ છે પરમાણુ ક્રમાંક. પરમાણુ ક્રમાંક શું છે? તો કે કોઈ પણ તત્વની અંદર આજે 118 તત્વો આપણી પાસે છે, આ 118 તત્વોમાંથી કોઈ પણ તત્વની અંદર તટસ્થ પરમાણુ લઈ લેવાનું. તટસ્થ પરમાણુ આપણે કોને કહી શકીએ? તો કે એની અંદર એકેય ઇલેક્ટ્રોન છે એ એક્સ્ટ્રા વધારાનો ન હોય, અથવા તો એની પાસેના ઇલેક્ટ્રોન જે છે એ બીજા કોઈ તત્વને અથવા તો બીજી કોઈ પ્રક્રિયામાં વપરાયેલા ન હોવા જોઈએ. એ ઓલરેડી મૂળભૂત રીતે એની અંદર જેટલા ઇલેક્ટ્રોન હોય એટલા જ ઇલેક્ટ્રોન હોવા જોઈએ. એવા પરમાણુને તટસ્થ પરમાણુ કહેવાય. આઈડિયલી એ પોઝિટિવ પણ ન હોવો જોઈએ અને નેગેટિવ પણ ન હોવો જોઈએ, એ તટસ્થ હોવો જોઈએ, ઝીરો હોવો જોઈએ. તો આવા તટસ્થ પરમાણુની અંદર કેટલા પ્રોટોન છે અથવા તો કેટલા ઇલેક્ટ્રોન છે, બરાબર નોટ કરે. અહીંયા હું ન્યુટ્રોન શબ્દનો ઉલ્લેખ ક્યાંય કરતો નથી, એટલે પરમાણુ ક્રમાંકને અને ન્યુટ્રોનને કાંઈ લાગતું વળગતું નથી. હા, અમુક તત્વોમાં સમાન હશે પણ મોટાભાગના તત્વોની અંદર અલગ અલગ છે. એટલે પરમાણુ ક્રમાંક ખાસ કરીને પ્રોટોન અને ઇલેક્ટ્રોન બેમાંથી કોઈ પણ એક સંખ્યા, ફોર એક્ઝામ્પલ લઈ લ્યો કે ભાઈ હાઇડ્રોજન છે તો એના કેન્દ્રની અંદર એક પ્રોટોન છે અથવા તો એની કક્ષાની અંદર એક ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે, તો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 કહેવાય. એવી રીતે માનો કે આ 22 નંબર ઉપર ટાઇટાનિયમ છે, તો 22 એટલા માટે કારણ કે એના કેન્દ્રની અંદર 22 પ્રોટોન છે એ હશે અને એની કક્ષાઓની અલગ અલગ કક્ષાઓમાં પહેલામાં, બીજામાં, ત્રીજામાં, ચોથામાં અલગ અલગ કક્ષાની અંદર 22 ઇલેક્ટ્રોન ટોટલ છે એ પરિભ્રમણ કરતા હશે, એટલે 22 જે છે એનો પરમાણુ ક્રમાંક થયો. એટલે આ સમયમાં આવી રીતે હેનરી મોસ્લેએ પરમાણુ ક્રમાંકના આધારે આ બધા તત્વો જે છે પરમાણુ ક્રમાંકની ટૂંકમાં શોધ થઈ. અને પછી આવી રીતે જેણે અંડરરૂટ વી વર્સિસ પરમાણુ દળનો એને ગ્રાફ દોર્યો હતો આ એક્સરે વર્ણપટનો, એવી જ રીતે એને અંડરરૂટ વી વર્સિસ પરમાણુ ક્રમાંકનો ગ્રાફ જોયો. એટલે બે પ્રકારના એને ગ્રાફ દોર્યા, એક અંડરરૂટ વી વર્સિસ પરમાણુ દળનો, બીજો ગ્રાફ તો કે અંડરરૂટ વી વર્સિસ પરમાણુ ક્રમાંકનો. એને જોયું, આ બંને ગ્રાફ આખો મળી ગયા પછી બંને ગ્રાફનું અવલોકન કર્યું. અવલોકનમાં એને એવું જોવા મળ્યું કે ભાઈ જ્યારે પરમાણુ દળનો જે ગ્રાફ હતો ને એ પરમાણુ દળનો ગ્રાફ જે છે ને ક્યારેક વાર આમ આવો અનિયમિત કે આવી રીતે જોવા મળતો, આવી રીતે આમ વધતો હતો. જ્યારે પરમાણુ ક્રમાંક જે છે ને એનો ગ્રાફ એને એકદમ આવી રીતે સ્ટ્રેટ લાઈન મળી. ખાસ નોટ કરે, પરમાણુ દળ જે છે એના આધારે જ્યારે એને આ અંડરરૂટ વીનો ગ્રાફ બનાવ્યો ત્યારે એ ગ્રાફ જે છે ને એને અનિયમિત મળ્યું. જ્યારે પરમાણુ ક્રમાંક અને અંડરરૂટ વીનો જ્યારે એને ગ્રાફ બનાવ્યો ત્યારે એને આખી એકદમ સ્ટ્રેટ લાઈન મળી. તો એને મનમાં વિચાર આવ્યો, ભાઈ આપણે જે મેન્ડેલિફે આ પરમાણુ દળના આધારે ક્યાંક ગુણધર્મો ગોઠવ્યા હતા તો એની અંદર વધારે અનિયમિતતા જોવા મળે છે. તો આપણે એક કામ કરીએ કે ભાઈ આ દરેક તત્વો છે ને એને પહેલાં એક એક પરમાણુ ક્રમાંક આપી દઈએ કે ભાઈ આનો પરમાણુ ક્રમાંક આ, આનો પરમાણુ ક્રમાંક આ. શેના આધારે મળે? તો કે એના કેન્દ્રની અંદર કેટલા પ્રોટોન કે કેટલા ઇલેક્ટ્રોન છે એના આધારે. એટલે દરેક તત્વોના એને પરમાણુ ક્રમાંક આપ્યા અને પછી એને પરમાણુ ક્રમાંકના આધારે ગોઠવવાની શરૂઆત કરી. બરાબર ધ્યાન આપજો, પરમાણુ ક્રમાંકના આધારે ગોઠવા. મેન્ડેલિફે તત્વોને કોના આધારે ગોઠવા હતા? તો કે પરમાણુ દળના આધારે. યાદ છે ને ગુણધર્મો ભણ્યા હતા, દરેક તત્વોના રાસાયણિક ગુણધર્મો તેના પરમાણુ દળને આવર્તનીય છે. પરંતુ અહીંયા હેનરી મોસ્લેને આ ગ્રાફ પરથી એવું જાણવા મળ્યું કે ભાઈ ગુણધર્મો છે ને એ પરમાણુ દળના બદલે પરમાણુ ક્રમાંકના આધારે જો ગોઠવવામાં આવે તો વધારે ચોકસાઈથી આપણે એના રાસાયણિક ગુણધર્મો અને સરસ રીતે એનું ગુણધર્મોની આવર્ત્યતા છે એ માપી શકીએ. એટલે એણે આ બધા જ તત્વો જે છે એમને પરમાણુ ક્રમાંકના આધારે ગોઠવા. સાથે સાથે મૂળ પરમાણુ ક્રમાંકના આધારે ગોઠવવાનો મૂળ હેતુ તો એવો જ હતો કે દરેક તત્વોના રાસાયણિક ગુણધર્મો વચ્ચે શું સંબંધ છે એ સંબંધો પ્રસ્થાપિત કરવો. એને દરેક સરખા રાસાયણિક ગુણધર્મો ધરાવતા હોય એવા તત્વો માટેનું કોઈ ચોક્કસ જૂથ બનાવવું. મૂળ આ પરમાણુ ક્રમાંકના આધારે ગોઠવવા માટેનું મૂળ ટૂંકમાં જે છે એનો ખ્યાલ એવો હતો.
અને સરસ રીતે આખું જે છે પરમાણુ ક્રમાંકને આધારે ગોઠવું તો આ એને આખું સરસ મજાનું આખું આ પ્રકારનું આવર્ત કોષ્ટક છે એને જોવા મળ્યું. ખાસ હવે આ આવર્ત કોષ્ટક જે છે આની કેટલીક અગત્યની બાબતો શું છે, આના ઉપરથી આપણે કઈ કઈ બાબતો જે છે જાણી શકીએ. આ આવર્ત કોષ્ટક જે બનાવ્યું હેનરી મોસ્લેએ એ આજે પણ સ્વીકૃત છે, આજે પણ આની અંદર કોઈ પણ પ્રકારની ભૂલ છે એ જોવા મળી નથી. બરાબર, જોઈએ આ આવર્ત કોષ્ટક ઉપરથી આપણે કેવી કેવી માહિતી મેળવીએ. સૌથી પહેલાં આ હેનરી મોસ્લેનું જે આવર્ત કોષ્ટક છે એ બે ભાગની અંદર આપણે ગણી શકીએ. એક છે સમૂહ અને એક છે આવર્ત. બરાબર, નોટ કરે, સમૂહ અને આવર્ત. આવર્તનો મતલબ થાય આડી હરોળ અને સમૂહનો મતલબ થાય ઊભી હરોળ. આપણે યાદ કઈ રીતે રાખી શકીએ? ભાઈ આવર્તનો આ છે અને આડીનો આ છે. આવર્ત તો કે આડી, આવી આડી હરોળ જેટલી હોય એ આડી હરોળને આપણે શું કહી શકીએ ભાઈ? આવર્ત. અને ઊભા સમૂહ જે હોય, ઊભી હરોળ આ બધી, એને આપણે શું કહી શકીએ? તો કે સમૂહ કહી શકીએ. તમે જોઈ શકશો કે ઊભા જે છે આ પહેલો સમૂહ, આ બીજો સમૂહ, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, એમ લગભગ 18 સમૂહ જે છે એને વિભાજિત કર્યું. મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની અંદર 7 સમૂહો હતા. અહીંયા હેનરી મોસ્લેના આવર્ત કોષ્ટકની અંદર ટોટલ કેટલા સમૂહો છે? તો કે 18 સમૂહ છે. તમે જોશો કે અહીંયા ઉપર નંબર આપ્યા છે 1 2 3 4 5 6 થી 12, પાછા 13 થી લઈ અને 18 સુધીના. બરાબર, એવા 18 સમૂહ છે. હવે આ સમૂહની ખાસિયતો એવી છે, જો પહેલી વાત તો કે એણે પરમાણુ ક્રમાંકના આધારે તત્વોને ગોઠવેલા છે. આવર્ત કોષ્ટકમાં જેટલા રેડ ભાગથી દર્શાવેલા છે એ પરમાણુ ક્રમાંક છે. પરમાણુ ક્રમાંક નંબર 1 તો કે હાઇડ્રોજન, 2 તો કે હિલિયમ, 3 લિથિયમ, 4 બેરેલિયમ, 5 બોરોન. તમે જોશો ક્રમમાં છે, બધા પરમાણુ ક્રમાંક છે. એ જોશો 11 12 13 14 15 16 17 ને 18, એવી રીતે 19 થી શરૂ કરી અને 36 સુધી, 37 થી શરૂ કરી અને 54 સુધી. બરાબર, પછી 55 56 અને 57. અહીંયા એક વસ્તુ નોટ કરશે, 57 અહીંયા પૂરું થાય પછી અહીંયા 72 આવે છે. શા માટે આવે એમના પછી વાત કરીએ. પછી 57 પછી 58મો નંબર અહીંયા આવે છે. 58 થી લઈ અને 71 સુધીના તત્વો આ લાઈનમાં છે અને પછી 72 આવી ગયો અહીંયા. શા માટે આવું અલગ કરેલું છે એની વાત હમણાં આપણે ચર્ચા કરશું. 71 પછી અહીંયા 72 થી લઈ અને ક્યાં સુધી આવે? 86 સુધી કન્ટિન્યુ છે. પછી અહીંયા 87 88 89, પછી આવી ગયું 104. તો અહીંયા પણ 89 થી લઈ એટલે 90 જે છે એ 90 થી 103 સુધી આ કન્ટિન્યુ લાઈન છે. અને અહીંયા 104 થી લઈ અને ક્રમશઃ 118 સુધીના આ લાઈન આખી અહીંયા છે. એટલે આ 118 તત્વો જે છે એ બધા પરમાણુ ક્રમાંકના આધારે જ ગોઠવેલા છે, ચડતા ક્રમમાં ગોઠવેલા. સૌથી પહેલા નાનો પરમાણુ ક્રમાંક અને સૌથી છેલ્લે મોટો પરમાણુ ક્રમાંક. બરાબર, તો આવી રીતે 18 સમૂહ છે. હવે આ સમૂહની ખાસિયતો એવી છે કે એક સમૂહની અંદર આવેલા તત્વો જો કોઈ હોય, એક સમૂહની અંદર આવેલા જેટલા તત્વો છે, ફોર એક્ઝામ્પલ કે હું સમૂહ 1ની વાત કરું તો સમૂહ 1ની અંદર તત્વો કયા છે? તો કે હાઇડ્રોજન છે, લિથિયમ છે, સોડિયમ છે, પોટેશિયમ છે, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. બરાબર, હવે આ સમૂહની અંદર જેટલા તત્વો છે એ બધા જ તત્વોના રાસાયણિક ગુણધર્મો એકબીજા સાથે ગાઢ સંબંધ ધરાવતા હશે. બરાબર, મતલબ કે જેવા ગુણધર્મો લિથિયમના હશે એવા જ ગુણધર્મો અહીંયા સોડિયમના હશે, એવા જ ગુણધર્મો અહીંયા પોટેશિયમના હશે, એવા જ ગુણધર્મો રૂબિડિયમના, સીઝિયમના અને ફ્રાન્સિયમના. મતલબ કે આ દરેક તત્વો જે છે એમના રાસાયણિક ગુણધર્મો સરખા હશે. એવી રીતે દરેક સમૂહની અંદર, માનો કે બીજા સમૂહની આપણે વાત કરીએ તો બેરેલિયમ છે, મેગ્નેશિયમ છે, કેલ્શિયમ છે, સ્ટ્રોન્શિયમ છે, બેરિયમ છે અને રેડિયમ છે. આ બધા તત્વના રાસાયણિક ગુણધર્મો કેવા આપણે ગણી શકીએ? સરખા. એવી રીતે આ બધાના સરખા, આ બધાના સરખા, આ બધાના સરખા અને છેલ્લે આ બધાના સરખા. રેડી? તો આ બધા જ તત્વોની અંદર તમે સમૂહની વાત કરશો તો સમૂહની અંદર એના રાસાયણિક ગુણધર્મો છે એ દરેક કેવા હશે? સમાન. ઓકે, એક પોઈન્ટ આ થયો. બીજા પોઈન્ટની આપણે વાત કરીએ કે આ દરેક સમૂહની અંદર રહેલા તત્વો છે એ તત્વોમાં છેલ્લી કક્ષાની અંદર રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા એક સમાન હશે. ચાલો જુઓ, હું અહીંયા હાઇડ્રોજન માટેના ઇલેક્ટ્રોનની વાત કરું. બરાબર, પછી લિથિયમ માટે આપણે જોઈએ, પછી સોડિયમ માટે જોઈએ, પોટેશિયમ માટે જોઈએ. જો હાઇડ્રોજન તત્વની અંદર એક પરમાણુ ક્રમાંક છે તો હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન રચના જે છે એ કંઈક આ પ્રકારે થશે
કેટલી થશે ઇલેક્ટ્રોન રચના? તો કે 1. પછી લિથિયમમાં તો કે 2 1 આવી કંઈક થાય. સોડિયમની અંદર તો કે 2 8 1 આવી રીતે થાય. પોટેશિયમની અંદર 2 8 8 1 આવી રીતે કંઈક થાય. એવી જ રીતે રૂબિડિયમની અંદર આમાં તમે જોશો કે દરેક તત્વોમાં છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે 1. તો રૂબિડિયમની અંદર પણ છેલ્લી કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન હશે? તો કે 1 ઇલેક્ટ્રોન હશે. એવી રીતે સીઝિયમની અંદર પણ 1 જ ઇલેક્ટ્રોન હશે અને ફ્રાન્સિયમની અંદર પણ 1 જ ઇલેક્ટ્રોન હશે. તો આ દરેક તત્વની બાહ્યતમ કક્ષાની અંદર ઇલેક્ટ્રોન કેવા હશે? સરખા. એટલા જ માટે એ તત્વના ગુણધર્મો સમાન છે. એવી રીતે આ બધાની વાત કરો, જો બેરિલિયમનો પરમાણુ ક્રમાંક 4 છે એટલે એની ઇલેક્ટ્રોન રચના તમે જોશો 2 2 આવું થાય. મેગ્નેશિયમની 2 8 2 આવી થાય. કેલ્શિયમની 2 8 8 2 આવું થાય. તો દરેકની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે. એટલે આ બધા તત્વોની બાહ્યતમ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન હશે? તો કે 2. બરાબર. તો દરેક તત્વોમાં જોઈ શકશો. એવી રીતે આમાં પણ તમે જુઓ, આની અંદર બોરોનની તમે વાત કરો તો એની ઇલેક્ટ્રોન રચના કેટલી થાય? તો કે 2 3. એલ્યુમિનિયમમાં તો કે 2 8 3. બરાબર. તો 3 3 ઇલેક્ટ્રોન આની અંદર આવે છે. એટલે દરેકમાં તમે જોશો છેલ્લા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે? તો કે 3 હશે. એવી રીતે આની અંદર 4 ઇલેક્ટ્રોન હશે. આની અંદર તો કે 5 ઇલેક્ટ્રોન હશે. કારણ કે નાઇટ્રોજન તમે જુઓ પરમાણુ ક્રમાંક 7 છે તો ઇલેક્ટ્રોન રચના કેટલી થાય? 2 5. પછી એવી રીતે ફોસ્ફરસમાં 15 છે એટલે 2 8 5. તો દરેકની બાહ્યતમ કક્ષામાં 5 હશે. આની અંદર 6 હશે. આની અંદર 7 હશે. આની અંદર 8. જો આ એક 18મો સમૂહ એવો છે. આ 18મો સમૂહ છે ને એ નિષ્ક્રિય વાયુઓ છે. બરાબર. નિષ્ક્રિય વાયુઓ શું છે એની આપણે અગાઉ ચર્ચા કરી ગયા. એ તત્વો ક્યારેય રાસાયણિક પ્રક્રિયાની અંદર ભાગ લેતા જ નથી. ભાગ લેતા નથી એનું કારણ શું છે? કારણ કે એની બાહ્યતમ કક્ષા સંપૂર્ણ ભરાયેલી છે. કોઈ પણ તત્વો રાસાયણિક પ્રક્રિયા ક્યારે કરે? જો એની બાહ્યતમ કક્ષા અપૂર્ણ હોય, એ ખાલી હોય, તો એ ખાલી કક્ષાને પૂર્ણ કરવા માટે પ્રયત્ન કરે. પણ આ તત્વોની અંદર તો ઓલરેડી એની ઇલેક્ટ્રોન રચના પૂર્ણ ભરાયેલી છે એટલે એ તત્વો પ્રક્રિયા કરશે નહીં. બરાબર. તો આ બધા નિષ્ક્રિય વાયુઓ કઈ. બરાબર. હવે જો આમાં કેટલાક સમૂહોની અંદર નામ પણ આપેલા છે. જો આ પહેલા સમૂહના તત્વો છે ને એને આલ્કલી તત્વો કહેવાય. આલ્કલી. પછી બીજા સમૂહના તત્વો છે એને આલ્કલાઇન તત્વો કહેવાય. બરાબર. આપણે જો નોલેજ માટે યાદ રાખશું. પછી 18મો સમૂહ નિષ્ક્રિય વાયુ થયું. 17મા સમૂહના તત્વો જે છે એને હેલોજન સમૂહ કહેવાય. આપણે આ 4 સમૂહો ખાલી યાદ રાખશું. બીજા કઈ સમૂહના અમુકના નામ છે, અમુકના નથી, પણ આપણે 4 સમૂહના નામ યાદ રાખીએ. પહેલા સમૂહના તત્વોને શું કહેવાય? તો કે આલ્કલી તત્વો. બીજા સમૂહના તત્વોને શું કહેવાય? આલ્કલાઇન તત્વો. 18મા સમૂહના તત્વોને શું કહેવાય? નિષ્ક્રિય વાયુઓ. 17મા સમૂહના તત્વોને કહેશું આપણે હેલોજન સમૂહ. ચાલો, કમ્પ્લીટ છે. તો આ વાત થઈ આપણે આખી સમૂહની અંદર કે ભાઈ સમૂહની અંદર રાસાયણિક ગુણધર્મો સમાન છે. એની ઇલેક્ટ્રોન રચનામાં બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન પણ કેવા છે? સમાન છે. બરાબર. બીજા નંબરમાં સમૂહની અંદર આપણે એવું કહી શકીએ કે જેમ સમૂહ ચેન્જ થાય, સમૂહ જે છે એ ચેન્જ થાય એમ એની અંદર એક વધારાની કક્ષા જે છે એ એડ થશે. જુઓ તમે હાઇડ્રોજન કરો. હાઇડ્રોજનની અંદર ઇલેક્ટ્રોન કેટલા? ઇલેક્ટ્રોન માટેની કક્ષાઓ કેટલી? તો કે 1 જ. લિથિયમમાં કેટલી? તો કે 2. સોડિયમમાં કેટલી? તો કે 3. પોટેશિયમમાં કેટલી? તો કે 4. આમાં કેટલી હશે? 5 કક્ષા હશે કુલ. આમાં કેટલી હશે? 6 કક્ષા હશે. આની અંદર કેટલી હશે? 7 કક્ષા હશે. તો દરેકમાં જેમ તમે સમૂહમાં નીચે ઉતરતા જાઓ એમ તત્વોની અંદર કક્ષા જે છે ને એ વધતી જાય. એટલે નવો ઇલેક્ટ્રોન જે આવશે એ નવા ઇલેક્ટ્રોન નવી કક્ષાની અંદર એડ થશે. જે કક્ષા હોય, માનો કે પહેલી કક્ષા હતી તો આમાંના ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં જ એડ ન થાય, બીજી કક્ષામાં એડ થશે. આમાં ત્રીજી કક્ષામાં છેલ્લો ઇલેક્ટ્રોન આવતો હશે, આમાં છેલ્લો ઇલેક્ટ્રોન ચોથી કક્ષાની અંદર આવતો હશે. બરાબર. તો આ બધી વાત થઈ આપણે સમૂહની કેટલીક ખાસિયતો. હવે આવર્ત જે છે, આવર્તની કેટલીક વાત કરીએ આપણે. આવર્ત એટલે કે આડી હરોળ. તમે જુઓ પહેલો આવર્ત જે છે, દરેક આવર્તમાં પેલા તત્વો કેટલા છે તત્વોની ગણતરી કરીએ. પહેલા તત્વોમાં તમે જોશો 2 જ ઇલેક્ટ્રોન છે. કોણ કોણ છે? હાઇડ્રોજન અને હિલિયમ. રેડી. તો બીજા તત્વોની અંદર તમે જોશો અહીંયા 2 અને અહીંયા આ 6. એટલે 6 ને 2 8 તત્વો છે. ત્રીજા આવર્તની અંદર પણ કેટલા તત્વો છે? એ 8 તત્વો છે. 2 અહીંયા, 6 અહીંયા. રેડી. પછી ત્રીજા આવર્તની અંદર તમે જોશો 2 આવડા, પછી અહીંયા આથી આ 10 અને આ 6. મતલબ કે 1 થી 18 સમૂહમાં એક છે એટલે 18 તત્વો હશે. પછી એના પછીનાની અંદર પણ 18 તત્વો હશે. ચાલો,
હવે આના પછીનામાં જોજો, એમાં 18 તત્વ નથી. શા માટે? કારણ કે મેં અહીંયા એક બોક્સ કર્યું, જુઓ તમે, આ બોક્સની અંદર 57 પછી તરત કયો નંબર આવ્યો? અહીંયા 58. બાકી વચ્ચેના બધા તત્વો જે છે ને એ અહીંયા આવશે. હવે જો આપણે વાત થઈ કે ભાઈ સમૂહની અંદર ઇલેક્ટ્રોન રચના, સમૂહની અંદર તમે જોશો તો દરેકના રાસાયણિક ગુણધર્મો સમાન હશે. હવે આ 58 નંબરથી શરૂઆત કરી અને આ 71 સુધીનો પરમાણુ ક્રમાંકના તત્વો તમે જુઓ ને તો આ બધા જ તત્વોના ગુણધર્મો લગભગ 90%થી વધારે રાસાયણિક ગુણધર્મો એક સમાન છે. મતલબ કે જેવા ગુણધર્મો આ CE ના છે એવા જ ગુણધર્મો LU ના છે, જેવા ગુણધર્મો CE ના છે એવા જ ગુણધર્મો છે એ LU ના છે. અને આ બધાના ગુણધર્મો આ La લેન્થેનાઇડ તત્વો સાથે મળતા આવે છે. 57 નંબર ઉપર જે લેન્થેનાઇડ તત્વો છે એની સાથે મળતા આવે છે. તો આ બધા તત્વો આમ તમે જોવા જાવ ને તો એક જ બોક્સની અંદર આવે અને આ બધા તત્વો આ સમૂહ સાથે પણ રાસાયણિક ગુણધર્મોની અંદર સમાનતા ધરાવે છે. આઈ રિપીટ કે આ બધા તત્વોના અંદરો-અંદર રાસાયણિક ગુણધર્મો તો સમાન છે જ, પણ આ બધા તત્વોના ગુણધર્મો આ ત્રીજા સમૂહના તત્વો છે એ ત્રીજા સમૂહના તત્વો સાથે સમાનતા ધરાવે છે. તો હવે આ એક જ બોક્સની અંદર આટલા બધા તત્વો મૂકવા પડશે આપણે. તો આ એક બોક્સમાં આટલા બધા તત્વો મૂકી ન શકાય, એટલા માટે આપણે એને અલગથી લખ્યા અહીંયા કે 57 પછી 58 થી લઈ અને 71 સુધી આ બધા તત્વો આ એક જ બોક્સની અંદર આવે છે. ખબર પડે છે? અને પછી અહીંયા 71 અહીંયા પૂરું થાય પછી અહીંયા કયું તત્વ આવશે? 72. શા માટે એવું થયું? કારણ કે આ બધાના ગુણધર્મો એક સમાન છે અને આ સમૂહ સાથે મળતા આવે છે એટલા માટે. રાઈટ? તો આની અંદર તમે વાત કરશો તો એક તો 18 તત્વો આવડા આ, અને બાકીના અહીંયા તમે જોશો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14. 18 તત્વો આ અને 14 તત્વો આ, ટોટલ 32 32 તત્વો જે છે એ આ 6થા સમૂહની અંદર હશે. ક્લિયર છે? ઓકે. નેક્સ્ટ 7મા સમૂહની વાત કરો. આની અંદર પણ જેમાં એક બોક્સની અંદર આ બધા તત્વો આવશે એવી જ રીતે આ 89 નંબરના બોક્સની અંદર આ બધા તત્વો આવશે. શું રીઝન એનું? કારણ કે આ બધા તત્વોના ગુણધર્મો એક સમાન છે અને આ બધા તત્વોના ગુણધર્મો સમૂહ 3ના તત્વો વાળે સામ્યતા ધરાવે છે. બરાબર? એટલા માટે આ બધા તત્વો જે છે આ એક બોક્સની અંદર આવશે. એટલે 7મા સમૂહની અંદર પણ તત્વોની સંખ્યા કેટલી થશે? તો કે 32. હવે જો આ બે શ્રેણી છે, આ બે શ્રેણીને નામ આપેલું છે. આ પહેલી શ્રેણી જે છે એ કોના સ્થાને આવે? તો કે લેન્થેનાઇડના સ્થાને આવે. તો આ શ્રેણીને લેન્થેનોઇડ શ્રેણી તરીકે ઓળખવામાં આવે. લેન્થેનોઇડ શ્રેણી. એવી રીતે આ આખી શ્રેણી કોના જગ્યાએ આવે? તો કે AC એટલે ઓક્ટેનોઇડ કહેવાય. તો આને ઓક્ટેનોઇડ શ્રેણી તરીકે ઓળખવામાં આવે. તો આ બે શ્રેણી, પહેલી શ્રેણી કઈ? તો કે લેન્થેનોઇડ શ્રેણી. બીજી શ્રેણી કઈ? તો કે ઓક્ટેનોઇડ શ્રેણી. ચાલો, ક્લિયર છે ભાઈ? તો આ જે છે આપણે દરેક સમૂહની અંદર આવર્તની અંદર કેટલા તત્વો આવે એની વાત કરી. ભાઈ પહેલા આવર્તમાં 2 તત્વો છે, બીજા આવર્તમાં 6 તત્વો છે, ત્રીજામાં 8 છે, ચોથામાં 18 છે, પાંચમામાં 18 છે, છઠ્ઠામાં 32 છે અને 7મા આવર્તની અંદર પણ 32 તત્વો આવેલા છે. ચાલો, હવે આવર્તની ખાસિયતો શું છે? નંબર 1 કે એની અંદર આવર્તના રહેલા તત્વો છે દરેક તત્વોના ગુણધર્મો અલગ અલગ હશે. માનો કે આપણે આ તત્વોની વાત કરીએ તો આ તત્વોમાં જેવા પોટેશિયમના ગુણધર્મો હશે એવા કેલ્શિયમના હશે નહીં, એના કરતાં ભિન્ન ગુણધર્મો હશે. એના કરતાં સ્કેન્ડિયમના ભિન્ન ગુણધર્મો, એના કરતાં રિટેનિયમના ભિન્ન ગુણધર્મો, વેનેડિયમના ભિન્ન ગુણધર્મો, ક્રોમિયમના ભિન્ન ગુણધર્મો. આ દરેક તત્વોના ગુણધર્મો છે એ કેવા હશે? તો કે ભિન્ન હશે, અલગ અલગ ગુણધર્મો હશે. ચાલો, બીજી ખાસિયત કે આવર્તની અંદર કોઈ પણ તત્વની અંદર જ્યારે નવો ઇલેક્ટ્રોન આવે ત્યારે એની એ જ કક્ષાની અંદર ભરાશે. એની એ જ કક્ષાની અંદર ભરાશે. સમજો ભાઈ, અહીંયા બીજા આવર્તની અંદર તમે જોશો કે લિથિયમ, તો લિથિયમની ઇલેક્ટ્રોન રચના કઈ? તો કે 2 1. મતલબ કે છેલ્લો ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં ભરાય છે? તો કે બીજી કક્ષામાં. તો બેરેલિયમની અંદર પણ હવે પછીનો ઇલેક્ટ્રોન આવે એ બીજી કક્ષામાં જ ભરાશે. એટલે 4 છે એટલે 2 2, તો નવો ઇલેક્ટ્રોન બીજામાં જ ભરાણો. આમાં શું થાય? તો કે 2 3, 2 4, 2 5, 2 6, 2 7 અને 2 8. હવે બીજી કક્ષા પૂરી થઈ. તો આવર્તની અંદર જેમ જેમ પરમાણુ ક્રમાંક વધે એમ જેમ ઇલેક્ટ્રોન વધે એમ ઇલેક્ટ્રોનનો જે વધારો થાય એ એની જ કક્ષામાં એડ થતો જાય. બીજો આવર્ત છે
તો દરેકનો છેલ્લો ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં ભરાતો હશે. ત્રીજો આવર્ત છે તો દરેકનો છેલ્લો ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાં ભરાતો હશે. જેમ કે સોડિયમ છે તો 281 ત્રીજી કક્ષામાં એક ઇલેક્ટ્રોન આવ્યો. મેગ્નેશિયમ છે તો 282 છેલ્લો ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાં આવ્યો. એલ્યુમિનિયમ 283 284 285 286 287 અને 288. મતલબ કે દરેક તત્વની અંદર તમે જોશો કે છેલ્લો ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષાની અંદર આવે છે. એવી રીતે આમાં ચોથી કક્ષામાં આવશે, આમાં પાંચમી કક્ષામાં આવશે, આમાં છઠ્ઠી કક્ષામાં આવશે એટલે આમાં છઠ્ઠી કક્ષામાં જ હોય, આમાં સાતમી કક્ષામાં આવશે એટલે આમાં પણ સાતમી કક્ષાની અંદર જ હોય. આ જે છે એ આવર્તની ખાસિયતો થઈ. બરાબર. તો આ વાત થઈ આવર્ત કોષ્ટક જે છે એમનો સમૂહ અને આવર્તના આધારે વિભાજન. આ સિવાય પણ આવર્ત કોષ્ટક જે છે એને મુખ્ય 4 ભાગની અંદર ડિવાઈડ કરેલું છે. મુખ્ય જે છે એ 4 ભાગમાં ડિવાઈડ કરેલું છે. ભાગ નંબર 1 એસ, પી, ડી અને એફ. એસ વિભાગ, પી વિભાગ, ડી વિભાગ અને એફ. હવે એસપીડીએફ શું છે એ તમે 11મા ધોરણની અંદર કે 12મા ધોરણની અંદર વધારે વાત કરશું. અત્યારે હું તમને એવું એટલું શોર્ટમાં કહી દઉં છું કે ભાઈ પરમાણુ ક્રમાંકની અંદર કક્ષા હોય અને કક્ષાની અંદર કક્ષક હોય. આ કક્ષક જે છે ને 4 પ્રકારની હોય એસપીડીએફ. તો છેલ્લો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં ભરાય છે, એસમાં ભરાય છે, પીમાં ભરાય છે, ડીમાં ભરાય છે કે એફમાં ભરાય છે, એને આધારે પણ 4 ભાગ પડે. જો એસ કક્ષકના આધારે ભાગ છે ને એના 2 સમૂહ બને. કેટલા સમૂહ બને? 2. તો તમને આજે સમૂહ નંબર 1 અને સમૂહ નંબર 2 બતાવ્યો છે. આ 2 સમૂહ જે છે ને એને એસ વિભાગ કહેવામાં આવે. એટલે આટલો વિભાગ એસ વિભાગ થયો. એનું કારણ શું કે આટલા તત્વની અંદર છેલ્લી કક્ષાની અંદર છેલ્લો ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં આવશે તો કે એસ ની અંદર આવશે. એટલે આના 2 સમૂહ થયા. કયા કયા? પહેલો અને બીજો. પછી પી વિભાગ, આ છેલ્લા 6 સમૂહ એટલે કે અહીંથી આટલો ભાગ 13 14 15 16 17 અને 18 એટલે કે 13 થી લઈ અને 18 સુધીના 6 સમૂહો એવા છે કે જે પી વિભાગ છે. મતલબ કે છેલ્લો ઇલેક્ટ્રોન છે એના પી કક્ષકની અંદર ભરાતો હશે. ક્લિયર? વચ્ચેના જે આ 10 સમૂહ છે 3 થી લઈ અને 12 સુધી 1 2 3 4 5 6 7 8 9 અને 10 આ 10 સમૂહ એવા છે કે એની અંદર છેલ્લો ઇલેક્ટ્રોન છે એ ડી માં ભરાય છે. એટલે સમૂહ નંબર કયા થયા તો કે 3 થી લઈ અને 12 સુધીના એવા 10 સમૂહો થયા. આ 10 સમૂહ છે એ છેલ્લો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં ભરાય છે એટલે એનો ભાગ આપ્યો, નામ આપ્યું ડી વિભાગ. અને એવી રીતે આ છેલ્લી જે આખી 2 હરોળ છે એમાં છેલ્લો ઇલેક્ટ્રોન જે છે એ એફ કક્ષકની અંદર ભરાય છે. તો આ એફ કક્ષકના આધારે એનું વિભાગનું નામ આપ્યું એફ વિભાગ. એટલે 4 વિભાગ થયા. પહેલા 2 સમૂહ એટલે એસ વિભાગ, છેલ્લા 6 સમૂહ એટલે પી વિભાગ, વચ્ચેના 10 સમૂહ એટલે ડી વિભાગ અને છેલ્લી જે આ 2 હરોળ છે એ એફ વિભાગ. બરાબર. તો આ વાત થઈ આખી આવર્ત કોષ્ટક, આધુનિક આવર્ત કોષ્ટક છે એનું આવર્ત, સમૂહ અને વિભાગો વિશેની માહિતી. હવે આપણે આના આધારે કેટલાક ગુણધર્મો જેમ કે પરમાણુ કદ જે છે, પરમાણુ કદની અંદર કયા તત્વોનું કદ નાનું હશે, કયા તત્વોનું કદ મોટું હશે, કોની સંયોજકતા કેટલી હશે, આમાંથી કયા તત્વો ધાતુઓ કહી શકાય, કયા તત્વો અધાતુઓ કહી શકાય. બરાબર. પછી એવી રીતે કયા તત્વો જે છે એમના ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્ષમતા વધારે, ઇલેક્ટ્રોન મેળવવાની ક્ષમતા ઓછી, વગેરે વગેરે માહિતી જે છે એ આપણે આધુનિક આવર્ત કોષ્ટકના કેટલાક ગુણધર્મો માટેની વાત હવે આપણે એ નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું. બરાબર. તો ત્યાં સુધી ચેનલને જોતા રહો. ઓલ ધી બેસ્ટ.